નમસ્કાર દર્શક મિત્રો, હું નાઝનીન પલ્સ 365 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની વિશેષ વાત, ખાસ મુલાકાતમાં આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું ફરી એક નવા વ્યક્તિ સાથે. દર્શક મિત્રો, એવું કહેવાતું હોય છે કે ઇશ્ક છુપાને સે ભી નહીં છુપતા, અને કાબિલિયતનું પણ એવું જ કંઈક છે. જે રીતે ઇશ્ક છુપાને સે નહીં છુપતા, એ જ રીતે કાબિલિયત પણ સંતાડવાથી નથી છુપાવી શકાતી. અને આજે આપની સમક્ષ એક એવા જ વ્યક્તિત્વને લઈને ઉપસ્થિત છું જે આજની વિશેષ વાત, ખાસ મુલાકાતમાં આપણી સાથે ચર્ચા કરવાના છે. જો એમનો પરિચય આપવાનો હોય તો એવું કહી શકાય કે ડિજિટલ માર્કેટિંગમાં તેમની માસ્ટરી છે. અને જે રીતે મેં કહ્યું કે કાબિલિયત તેમનામાં ભારોભાર છે, અને નાની ઉંમરમાં જ તેમણે ઘણી બધી મોટી મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. સાથે સાથે અત્યાર સુધી ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડની અંદર 7,000 લોકોને તો તેઓ ટ્રેનિંગ આપી ચૂક્યા છે, પણ તેમનો ગોલ 1 લાખ વ્યક્તિ સુધી પહોંચવાનો છે. તો ચાલો વધારે રાહ જોડાવ્યા વગર તમારી મુલાકાત કરાવું છું એ જ વ્યક્તિની સાથે, જેનું નામ છે ફોરમ મારફતિયા, જેમની નિયુક્તિ હાલમાં જ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે પણ કરવામાં આવી છે. સ્વાગત છે ફોરમ બેન તમારું આજની અમારી વિશેષ વાત, ખાસ મુલાકાતમાં. Thank you so much, Nazneen. That was really ekdam heroic introduction of yours. So thank you so much for that. યુ વેલકમ ફોરમ. પહેલો સવાલ મારો તમને એ છે કે તમારી હાલમાં જ નિયુક્તિ થઈ છે ચેમ્બર ઓફ કોમર્સ, વુમન ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે, અને તમારું જે કાર્યક્ષેત્ર છે એ છે ડિજિટલ માર્કેટિંગનું. તો પછી બંનેમાં તમને શું લાગે છે, કઈ રીતે જુઓ છો બંનેને? સો ચેમ્બર ઓફ કોમર્સ, તમે જેમ કીધું કે વુમન ચેમ્બર ઓફ કોમર્સ, એટલે કે બેઝિકલી તો ડિજિટલ માર્કેટિંગ પહેલાં હું એક વુમન છું, રાઈટ? સો ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગની વાત તો પછી છે, બટ ઇટ બિંગ અ વુમન આઈ ઓલવેઝ ટ્રાય ટુ હેલ્પ મોર અધર વુમન, કે હું કઈ રીતે એમની વચ્ચે ગાળો પૂરી શકું. તો એ જે ગેપ છે ફિલ કરવા માટે, તેના માટે આ વુમન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા એન્ડ ઇન્ડસ્ટ્રી, વી આર વર્કિંગ વિથ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર. અમે દરેક વુમન ઓન્ટરપ્રોન્યોર્સ, નોટ ઓનલી ઓન્ટરપ્રોન્યોર્સ, ઇવન જે લોકો ગૃહ ઉદ્યોગ કરે છે, જે લોકો ઘરેથી જોબ કરે છે, મે બી વર્ક ફ્રોમ હોમ, કોઈ પણ ક્ષેત્રમાં કારકિર્દી કરવા માંગે છે, સો એ દરેક વુમનને અમે એમ્પાવર કરવા માંગીએ છીએ. રાધર એમ્પાવર હું એમ કહીશ કે એકચ્યુઅલી ઘણી વખત આપણે એવું કહીએ છીએ વુમન એમ્પાવરમેન્ટ, બટ વુમન એમ્પાવર્ડ હોય છે, બટ એક સાચી દિશા અને સાચો સાથની જરૂર હોય છે. સો વિકી, જે વુમન ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એટલે કે વિકીનું જે વિઝન મિશન છે તે આ જ છે કે અમે દરેક વુમન જે સુરતની છે, સુરત ચેપ્ટરનું અમારું સ્પેસિફિકલી મેઇન વિઝન આ છે કે એમાં અમે દરેક વિમેનને એક એવો પ્લેટફોર્મ આપીએ કે જ્યાં ફાઇનાન્શિયલી, જ્યાં એમનો પર્સનલ ગ્રોથ, અને એ સિવાય એક બહુ યુનિક વાત એ છે કે જે દરેક ગવર્મેન્ટની સ્કીમ હોય છે, જે દરેક એક ક્ષેત્રમાં એક વુમન માટે જે સ્પેસિફિક એક પર્ટિક્યુલર બેનિફિટ્સ હોય છે, આજે વુમનને એ ઇન્ફોર્મેશન અડધી પહોંચતી જ નથી. સો એઝ અ વિકી વી આર ટ્રાઇંગ કે આ ગેપ ફીલ થાય અને દરેક સુવિધાઓ, દરેક બેનિફિટ વુમેન સુધી પહોંચે. દેટ ઇઝ વોટ વિકી ઇઝ ઓલ અબાઉટ. અને એઝ અ સેક્રેટરી આઈ એમ રિયલી ફિલિંગ પ્રાઉડ કે હું આવા એસોસિએશનમાં ઇન્ડિયા લેવલ ઉપર સુરત ચેપ્ટરને હું રિપ્રેઝેન્ટ કરું છું, અને વી આર વિશિંગ એન્ડ વી આર હોપિંગ કે સુરત ચેપ્ટર વિલ રોક ઇન ટુ દેટ. વિશ યુ વેરી ઓલ ધ બેસ્ટ ફોરમ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કાબિલિયત જે છે એ જે વ્યક્તિમાં હોય એને ક્યારેય સંતાડી નથી શકાતી, અને ફોરમની જે સિદ્ધિઓ છે એની પરથી એવું કહી શકાય કે કાબિલિયતને પણ પોતાના પર ગર્વ થાય એવી વિશેષ સિદ્ધિઓ ફોરમની પોતાની છે. ફોરમ, બીજો સવાલ મારો તમને એ છે કે તમે કહ્યું કે તમે ડિજિટલ માર્કેટિંગની અત્યાર સુધી 7,000 લોકોની ટ્રેનિંગ આપી ચૂક્યા છો, અને તમારો ગોલ છે 1 લાખનો. તો પછી એને પૂર્ણ કરવા માટે તમારી પ્રેરણા શું છે, અને તમે શું વિચાર્યું છે, કેટલા સમયમાં અને કઈ રીતે પહોંચશો તમે તમારી મંજિલ સુધી? સો મંઝિલ સુધી પહોંચવા માટેનો એક બહુ ઇમ્પોર્ટન્ટ દેટ ડિસિઝન જે છે, તેમાં હું એક પહેલાં થોડી પાછળ જઈને વાત કરીશ. 7,000 લોકો સુધીની જર્ની જે છે ને, તે બહુ જ બ્યુટિફુલ જર્ની રહી છે ફર્સ્ટ ઓફ ઓલ. સો યસ, 2.5 વર્ષની આ જર્નીમાં હું 7,000 લોકોને ઇન્સ્પાયર્ડ કરી ચૂકી છું. એ જર્નીએ જ મને એટલી સ્ટ્રોંગ હવે ફર્ધર વિલિંગનેસ આપી છે કે હવે હું 1 લાખ લોકો સુધી પહોંચવા માગું છું. આજથી 1 વર્ષ પહેલાં કોઈ મને મારો ગોલ પૂછતું હતું, તો ત્યારે મારો ગોલ હતો કે આઈ વોન્ટ ટુ એમ્પાવર 10,000 પીપલ. બટ નાઉ 10,000ની નજીક આવતા હવે મને મોટું પિક્ચર જોવું છે. એન્ડ એઝ રિલાયન્સના આપણા કોર એક ડ્રીમમાંથી મેં એક સાંભળ્યું છે, અને આપણે ધીરુભાઈ અંબાણીની લાઈફમાંથી આજે એક શીખવા મળ્યું છે, દેટ ડ્રીમ બિગ. તો આ ડ્રીમ બિગના આ એક ઇન્સ્પિરેશન હેતુ લેખે 1 લાખનો ડ્રીમ હવે મેં જોયું છે, એન્ડ આઈ વોન્ટ ટુ રીચ આઉટ ટુ 1 લાખ પીપલ.
કેવી રીતે માટે તો એવું કહેવાય છે કે વોટ ડુ યુ વોન્ટ ઇન લાઈફ ડિફાઇન દેટ ફર્સ્ટ એન્ડ હાઉ ડુ યુ વોન્ટ દેટ વિલ કમ ટુ યુ ઓટોમેટિકલી સો મને એવું લાગે છે કે એ જે મારી વિલિંગનેસ છે 1 લાખ લોકો સુધી પહોંચવાની એના માટે હાવના રસ્તા આ ધીરે ધીરે આ જ રીતે બધા આવતા રહે છે. જેમ કે વિકી ઇઝ વન ઓફ ધ પ્લેટફોર્મ કે જે મને એમ્પાવર કરે છે એના માટે. મે બી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, એવા ઘણા એસોસિએશન, ઘણા પ્લેટફોર્મ છે કે જે આપણને આના માટે એમ્પાવર કરે છે. અને આઈ થિંક દેટ્સ ધ જર્ની વિચ વિલ ટેક મી. ડેફિનેટલી 1 લાખ લોકોના જે મારા સપના સુધી પહોંચવા માટે સુરતની બહાર, ગુજરાતની બહાર ધીરે ધીરે મારા પર પસારવાના છે અને એના માટે આઈ એમ રેડી. આઈ થિંક સુરતે જેમ મને અને સાઉથ ગુજરાતે જેમ મને એક્સેપ્ટ કરી છે એમ ઇન્ડિયા પણ મને એક્સેપ્ટ કરશે એવી મારી ડેફિનેટલી આશા છે. સો આઈ થિંક ઇટ વિલ બી ડન ઇઝીલી. યસ શ્યોર. અને એવું કહેવાય છે વેન ડ્રીમ ઇઝ બિગ દેન સ્કાય ઇઝ ધ લિમિટ. અને દર્શક મિત્રો એવું પણ કહેવાય છે કે ઓમ શાંતિ ओम मूवीનો एक डायलॉग છે कि जब आप किसी चीज़ को पूरे दिल से चाहते हो तो सारी कायनात आपको उससे मिलाने की साजिश में लग जाती है. અને એવા જ કંઈક સપના ફોરમે પણ જોયા છે. તો ફોરમ અમારા દર્શક મિત્રોને આજે તમારી પાસેથી એ પણ જાણવાનું ચોક્કસથી ગમશે કે સપનાઓની જે શરૂઆત હતી એ ક્યાંથી થઈ હતી. જેમ કે ડિજિટલ માર્કેટિંગમાં અત્યારે ફોરમનું નામ એ પોતે એક બ્રાન્ડ જેવું કહી શકાય એ રીતનું ગણાવવા લાગ્યું છે. અને તમે કીધું કે તમારો જે ગોલ છે 1 લાખ વ્યક્તિ સુધી પહોંચવાનો છે, તેમને આ વિશે જાણકારી આપવાનો છે. તો ફોરમના સપનાઓની શરૂઆત ક્યાંથી થઈ હતી, પછી તેને પાંખો ક્યાંથી મળી અને ફોરમે ઉડાનની શરૂઆત ક્યાંથી કરી, અમારા દર્શક મિત્રોને જણાવશો. સો ઉડાન આઈ મીન સપનાની શરૂઆત તો એવું કહેવાય છે કે બાળક પેદા થાય ને તે દિવસથી, એટલે કે બાળકના બર્થથી એ પોતે સપનાની દુનિયામાં ખોવાઈ જાય છે. અને એવું જ કંઈક મારું પણ છે. મારું બચપન, અને આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે દેટ કે માય ફેમિલી ઇઝ એન્ટાયર બિઝનેસ ફેમિલી. સો બિંગ ઇન ટુ બિઝનેસ ફેમિલી, મારા આજુબાજુ મારા ફાધર, માય બ્રધર, માય અંકલ, માય દાદા ઓલવેઝ બીન માય ઇન્સ્પિરેશન ટુ ડુ દેટ બિઝનેસ. જે કહે ને તે એક પ્રોપરલી એક ગુજરાતી બન્યા એક ખૂન છે મારામાં, અને એનાથી મને લાગે છે કે દેટ હેઝ કમ એન્ડ દેટ હેઝ ગ્રોન અ લોટ. માય મોમ ઇઝ વન ઓફ માય ઇન્સ્પિરેશન કે જેને શી ઇઝ વન ઓફ ધ વેરી હાર્ડવર્કિંગ એન્ડ એક્ટિવ વુમેન ઓફ લાઈક મેં જેટલા જોયા છે એમાં. સો બચપનથી હું માહોલમાં જે રહી છું એમાં આઈ થિંક 5th સ્ટાન્ડર્ડમાં સમબડી આસ્ડ મી જસ્ટ લાઈક યુ, જેમણે મને પૂછ્યું દેટ વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન ધ લાઈફ. ને ત્યારે મેં એક જવાબ આપ્યો હતો કે મને બિઝનેસમેન બનવું છે. આપણને ત્યારે ખાલી બિઝનેસમેન જ આઈડિયા હતો, એટલે મેં કીધું તો મને બિઝનેસમેન બનવું છે અને 3 માળની મારી બિલ્ડિંગ હશે અને એમાં 3rd ફ્લોર પર મારી ઓફિસ હશે. આઈ ડોન્ટ નો, હજી સુધી મને એ નથી ખબર કે વાય દેટ 3 ફ્લોર અને 3rd ફ્લોર, બટ દેટ વોઝ ધ ડ્રીમ વિચ આઈ હેવ સીન. અને ત્યાંથી જ સપનાની શરૂઆત થઈ હતી. હવે આજે પણ હું એ જ સપનાને જીવી રહી છું. આઈ બીન ટુ બેંગ્લોર ફોર માય ફર્સ્ટ જોબ. હું આઈટી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરું છું. તો આઈટી માટે જ્યારે હું બેંગ્લોર હતી ત્યારે મારી પાસે 2 રસ્તા આવી ગયા હતા. બિંગ ઇન આઈટી 4 years ઓફ બેંગ્લોરનો એક્સપિરિયન્સ, ત્યાર પછી મારી પાસે 2 રસ્તા હતા. ક્યાં તો હું પરમનન્ટલી આઈટીમાં આગળ વધું. મે બી આઈટી ફિલ્ડમાં એવું કહેવાય છે કે તમે જેટલા આગળ વધતા જાઓ છો તમને વધારે ઓપોર્ચ્યુનિટી, અને મે બી આઈ વુડ હેવ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી કે હું ફોરેન શિફ્ટ થઈ શકતી હતી. બટ દેન ત્યાંથી બીજો રસ્તો આવતો હતો જે મારા સપનાની તરફ લઈ જતો હતો, અને દેટ વોઝ કમિંગ બેક ટુ સુરત એન્ડ સ્ટાર્ટિંગ યોર ઓન બિઝનેસ, ઓન્ટરપ્રોન્યોરશિપ, એન્ડ આઈ ચોઝ દેટ. સો ઇટ વોઝ અ બોલ્ડ સ્ટેપ કે જ્યારે હું બેંગ્લોરથી પાછી આવીને મેં મારું પોતાનું અહીંયા શરૂઆત કરી. અને સુરત, એઝ આઈ સેડ, ઇટ્સ વન ઓફ ધ ગ્રેટ પ્લેસ. આઈ એડમાયર અ લોટ. જે અહીંયાનું બિઝનેસ બ્લડ છે ને, જે અહીંયાનું બિઝનેસનો એક જુસ્સો છે ને, એ બહુ જ સરસ છે. યુ લર્ન અ લોટ અને યુ ગ્રો લાઈક યુ કેન ગ્રો લાઈક એનીથિંગ. લોકોની સાથે આગળ વધતા એમાં જ હું ગ્રો થયું. અને ત્યારે મને આઈડિયા આવ્યો કે ડિજિટલ માર્કેટિંગ વોઝ વન ઓફ ધ ગેપ. So being into IT industry, I could figure it out that digital marketing was the gap કે જે સુરતમાં 4-5 વર્ષ પહેલાં કોઈને ખબર જ નહીં હતી, અને બીજીને ખબર હતી તે પ્રોપર રીતે કરતું નહીં હતું, એનો યુઝ નહીં થતો હતો. એન્ડ આઈ સ્ટાર્ટેડ ફ્રોમ ધેર. અને બિઝનેસમાં એવું કહેવાય છે કે જ્યાં ગેપ છે, જ્યાં રિક્વાયરમેન્ટ છે, ત્યાં તમે જો શરૂઆત કરો તો ઓફકોર્સ ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ. સો દેટ્સ હાઉ આઈ જસ્ટ સ્ટાર્ટેડ ડિજિટલ માર્કેટિંગ. અને શીખતા મેં એ વસ્તુ શીખી કે શીખવાડવાની જરૂરિયાત પણ એટલી જ વધારે છે. લોકોને અહીંયા શીખવું છે પણ શીખવા માટેનું પ્લેટફોર્મ નથી. અને ઇઝીલી શીખી શકે, સારી અને લેંગ્વેજમાં શીખી શકે, એના માટે સમબડી હેઝ ટુ ડૂ સમ સ્ટેપ્સ.
દર્શક મિત્રો, જે પ્રમાણે આપ સાંભળી રહ્યા હતા, ફોરમે વાત કરી કે એના સપનાઓની શરૂઆત ક્યાંથી થઈ અને જિંદગીમાં એ ખરેખર બહુ જરૂરી હોય છે કે જો સાચો સાથ અને સાચી દિશા મળે તો માણસ ક્યાંનો ક્યાં પહોંચી શકે છે અને એવું કોઈ સપનું નથી હોતું જેને પૂરું ન કરી શકે. તો ફોરમ, બીજો સવાલ મારો તમને એ છે કે આની પ્રેરણા તમને ક્યાંથી મળી? જેમ કે દરેક વ્યક્તિ જે કોઈ મોટી પોસ્ટ પર હોય અથવા જેનું ખૂબ મોટું નામ હોય એની કોઈક ને કોઈક પ્રેરણા હોય છે. તો એ જાણવું છે મને કે તમને આની પ્રેરણા ક્યાંથી મળી? ફોરમની પ્રેરણા સ્ત્રોત હતો એ કયો હતો? ડેફિનેટલી યુ આર વેરી રાઇટ. ઇવન આઈ ડુ બિલીવ કે દરેક જણની લાઈફમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક હોય છે ઇન્સ્પિરેશન, એટલે કે એક હોય છે તમારા આઈડિયલ, એટલે કે તમે કોના જેવા બનવા માંગો છો, અને એ બનવા માટેના એના જર્નીના રસ્તામાં એક તમારા મેન્ટોર. સો આઈ વુડ સે આઈ એમ સો ફોર્ચ્યુનેટ ઇન બોથ ધ વેઝ કે આઈ હેડ અ ગ્રેટ ઇન્સ્પિરેશન ઇન માય લાઈફ. ઇન્સ્પિરેશન કહી શકાય એના માટે હું એમ કહી શકું કે મારા આજુબાજુનું ફેમિલી એટમોસ્ફિયર, માય પેરેન્ટ્સ, માય એન્ટાયર ફ્રેન્ડ ગ્રુપ, કે જે લોકો બધાએ મને ઘણી ઇન્સ્પિરેશન આપી છે. મારી અંદર જે કાબિલિયત છે તે હું હજી વધારે આગળ કઈ રીતે કરી શકું એના માટે દે હેવ ઓલવેઝ મોટિવેટેડ. લાઈક હું હજી એક સ્ટેપ ના પહોંચું ને એટલે મને બીજો મોટો ગોલ બનાવવા માટે મને ઇન્સ્પિરેશન થાય છે. Sometimes in the journey negative things also gives you the inspiration, which is also there. બધાની લાઈફમાં હોય છે. સમટાઈમ્સ દેટ ઇઝ ઓલ્સો દેર. મારી લાઈફમાં પણ એવા નેગેટિવ ઇન્સિડન્ટે પણ મને ઘણો ઇન્સ્પિરેશન આપી છે કે વાય આઈ કાન્ટ ડૂ દેટ, આઈ કેન ડૂ ડેમ થિંગ, એન્ડ દેટ હેઝ ગિવન મી ધ મોર બૂસ્ટ એન્ડ મોર પાવર, આઈ થિંક. સો ઇન્સ્પિરેશનની વાતમાં દેટ ઇઝ ધ વન મોર ઇન્સ્પિરેશન વુડ બી, મને મારી મોમ ઇઝ લાઈક અ સોશિયલ વર્કર, એન્ડ આઈ હેવ ઓલવેઝ દેટ કે આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન ધ લાઈફ. મારે વર્લ્ડમાં કોન્ટ્રીબ્યુટ કરવું છે, અને બચપનથી એ વસ્તુ હું જોતી આવી છું કે કોન્ટ્રીબ્યુશન કરવું તો હોય છે ઘણા લોકોને, બટ એના માટે પણ એક કડવી સચ્ચાઈ છે, એન્ડ દેટ ઇઝ કે પોતાની જેબ ન ભરી હોય ને તો તમે બીજાની ચેરિટી પણ ન કરી શકો. સો એ દિવસથી મેં વિચારી લીધું હતું કે જે દિવસે મેં કોન્ટ્રીબ્યુશનનો વિચાર કર્યો એ દિવસે મને સમજ પડી ગઈ હતી કે મારે પહેલાં પોતે એ કાબિલ થવું પડશે, મારે પહેલાં પોતે એ લેવલ ઉપર આવવું પડશે, પછી જ હું દુનિયામાં એ મોટું કોન્ટ્રીબ્યુશન કરી શકીશ. મોટું કોન્ટ્રીબ્યુશન કરવું છે, આજે દરેક વુમનને મારે ફોર એક્ઝામ્પલ સુરતના આગળ લાવવું છે, તો મારે એના માટે આ લેવલ અચીવ કરવું પડશે. ત્યારે જ મને આ વિકી પ્લેટફોર્મ છે, કોઈ અધર પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મથી હું એ વસ્તુ પોસિબલ કરી શકીશ. So that is the inspiration, like contributing back to the world. That is my inspiration. And mentorship ની હું વાત કરું તો yes, I have been so fortunate for my business mentorship, for my life mentorship, મારી ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં મારી મેન્ટોરશિપ, આ દરેક જગ્યાએ મને એક સાચું ગાઈડન્સ મળ્યું છે, કરેક્ટ મેન્ટોરશિપ મળી છે, ટ્રેનર્સ મળ્યા છે જેને હું ફોલો કરી શકું છું, જેમને હું પૂછી શકું છું, જેમનું હું ગમે ત્યારે ડિસ્ટર્બ કરીને ઊંઘમાંથી ઉઠાડીને પણ એમની સાથે હું ડિસ્કસ કરીને આઈ કેન ફાઇન્ડ અ સોલ્યુશન્સ. સો આઈ થિંક બોથ ધ થિંગ્સ હેવ બ્લેસ્ડ મી એન્ડ આઈ કુડ રીચ અપ ટુ ધીસ લેવલ. જી દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિનો આત્મવિશ્વાસ જે હોય છે એ તેની વાતોમાં નહીં પણ આંખોમાં દેખાતો હોય છે, અને ફોરમની વાતો જે પ્રમાણે તમે સાંભળી રહ્યા છો તો એમનો આત્મવિશ્વાસ તો દેખાઈ જ રહ્યો છે. મારે તમને એ પણ પૂછવું જોઈએ ફોરમ, કે જે તમે વિકીની વાત કરી, તો હાલનું તમારું વિકીની અંદર કાર્યક્ષેત્ર શું છે અને વોટ ઇઝ નેક્સ્ટ? ફ્યુચર પ્લાનિંગ શું છે? વિકીની અંદર તમે શું કરવા માટે વિચાર્યું છે, ધાર્યું છે, અને શું કરવા માંગો છો અને કઈ રીતે? સો વિકી એ એક ઇન્ડિયા લેવલનું એસોસિએશન છે, વુમન ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. વિકીમાં અમારું મેઇન ગોલ, મિશન, વિઝન જ મેં તમને આગળ પણ શેર કર્યું એ પ્રમાણે, ઇટ ઇઝ અબાઉટ વિમેન એમ્પાવરિંગ એન્ડ ફિલિંગ ધ ગેપ, જે વુમનના દરેક ક્ષેત્રમાં ફિલિંગ ધ ગેપ કરવાનો. આજે વુમન પાસે ઘણી બધી ક્ષેત્રમાં અમુક જે ઇન્ફોર્મેશન પહોંચવી જોઈએ તે ઇન્ફોર્મેશન નથી પહોંચતી, જે સહુલિયતો પહોંચવી જોઈએ તે સહુલિયતો નથી પહોંચતી, અમુક જે એમને ફેસિલિટીઝ છે વિમેન સ્પેશિયલ તે ફેસિલિટીઝ નથી પહોંચતી, સાચી દિશા નથી પહોંચતી. તો આ દરેક જગ્યાએ અમે ફિલિંગ ધ ગેપ કરવા માંગીએ છીએ. વુમન ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ પૂરા લાઈક ઓલ ઓવર ઇન્ડિયામાં 9 સિટીમાં ઓલરેડી એક્ટિવેટેડ છે, અને સુરત ઇઝ ધ 10th ચેપ્ટર, 10th કાઉન્સિલ કે જે સુરત કાઉન્સિલ બન્યું છે. અને આઈ વુડ સે વી આર સો ફોર્ચ્યુનેટલી વર્કિંગ ટુગેધર. અમે અત્યારે સુરતમાં 40+ મેમ્બર્સ આર વર્કિંગ ટુગેધર ટુ એમ્પાવર મોર ફિમેલ્સ. અને દિશા અમારી એ છે કે આ 1 વર્ષમાં અમે સુરતના જેટલા પણ વુમન પ્રોન્યર્સ છે, હોમ પ્રોન્યર્સ, વુમન ઓન્ટરપ્રોન્યર્સ, મે બી ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, દરેક ચેપ્ટરમાં જ્યાં પણ વુમન છે, જોબ કરતી ફિમેલને પણ
અમે વિકીના માધ્યમના થ્રુ 20% ઇમ્પ્રુવમેન્ટ એમની લાઈફમાં આપી શકીએ તો અમે વિચારશું કે અમે સક્સેસફુલ રહ્યા. સો 20% ઇમ્પ્રુવમેન્ટ આઈ થિંક દેટ વુડ બી અવર બેન્ચમાર્ક. આઈ થિંક દેટ ઇઝ વોટ વી આર લુકિંગ ફોર. ઓકે, ફોરમ જે પ્રમાણે મેં વાત કરી એની પરથી મને એવું લાગ્યું છે કે તમારો પહેલો પ્રેમ જે છે એ ડિજિટલ માર્કેટિંગ સાથે છે, પણ એ સિવાય બીજા તમારા કયા શોખ છે, શું કરવાનું તમને ગમે છે? ડિજિટલ માર્કેટિંગને જો આપણે થોડી વાર માટે સાઈડ પર રાખીએ તો એના સિવાયની જે ફોરમની પર્સનાલિટી છે એને શું કરવાનું ગમે છે? Oh my god, that's something. So, people who know me, they know me like that I am a powerhouse, like I'm an energy house. So, I really like to dance a lot. I am a fan of like dance ni beats, like you know, when that is there, I can't stop. Garba fan chu, Gujarati girl chu. I really love to dance and garba a lot. इसी वे मैंने reading नो घणो शौक छे. I like to read about business, mentorship, leadership. મને એ ટોપિક પર રીડ કરવાનું લાઈફમાં you know, progress thinking, positive thinking, subconscious mind. I read a lot about that. I like to travel a lot. Like I am a party lover person and I like to travel a lot. Trekking and beach, every type of travel, I love that. So that is what my hobby. And apart from that, I like to hang out with my friends, like you know, chilling and hang out with my friends, talking about sometimes nothing but a lot of productive other thing. Not always business, but પ્રોડક્ટિવ થિંગ્સ બહુ બધી હોઈ શકે છે જે લાઈફમાં તમને કિક આપે છે. તો આઈ રિયલી લાઈક ટુ હેવ દેટ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન્સ એન્ડ આઈ એન્જોય દેટ. દર્શક મિત્રો, જ્યારે ઇન્ટરવ્યૂ હોય ત્યારે સવાલ જવાબ તો થતા હોય છે, પણ આજે આપણે કંઈક નવું કરીએ ફોરમની સાથે. આપણે એક નાનકડું રેપિડ ફાયર રમીએ, ઓ માય ગોડ, જેમાં હું સવાલ પૂછીશ અને તમારે એના જવાબ ફટાફટ આપવાના રહેશે. રેડી? આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ઓકે, ફોરમની ઓળખાણ જો એક વાક્યમાં આપવી હોય તો? ડિજિટલ ગર્લ. ઓકે, કોઈ એક ના ગમતી વસ્તુ? I don't think so negativity has any place in my life, so everything, I adore everything. ઓકે, કોઈ એક બહુ ગમતી વસ્તુ? Food. બેસ્ટ ફ્રેન્ડ? My husband, Jay. હસબન્ડનું નામ છે જય? Yeah. ઓકે, તમારી સ્કૂલમાં તમારી ખાસ ફ્રેન્ડ? મિતાલી દેસાઈ. ઓકે, સેક્રેટરી બન્યા પછી પહેલો જે તમારો અનુભવ થયો એમાં તમે પહેલો ફોન કોને કર્યો? ડૉક્ટર રિંકલ જરીવાલા, જે પ્રેસિડેન્ટ છે અમારા વિકી ચેપ્ટરના. સો આઈ રિયલી કોલ્ડ હર એન્ડ સે થેન્ક યુ, અ બિગ થેન્ક યુ. ફોરમની લાઈફની કોઈ બહુ ગમતી ક્ષણ? બહુ ગમતી ક્ષણ જ્યારે આઈ સ્ટાર્ટેડ માય ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સ. સો દેટ વોઝ સમથિંગ વિચ આઈ કેન નેવર ફોરગેટ. માય ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સ, માય ફર્સ્ટ સ્ટેજ ડિલિવરી, જ્યારે એક સાથે 500 જણ જીવન ભારતીના હોલમાં, એન્ડ આઈ વોઝ લિટરલી નર્વસ બટ આઈ એન્જોયડ દેટ. એટલે ફોરમ જો ડિજિટલ માર્કેટિંગમાં માસ્ટર ના હોત તો આજે ડાન્સર તો હોત જ. 120% I bet on that. So I had an accident actually years ago and that stopped me from my dancing. Otherwise હું આજે પણ એ જ કહું છું કે ફોરમ આજે ડિજિટલ કે આઈટી ફિલ્ડમાં નહીં હોતો તો ડાન્સિંગ ફિલ્ડમાં જરૂર હોત. ઓકે, તો અંતમાં મારે તમને કોઈ સવાલ નથી પૂછવો, તમારે જે કે હોય દર્શક મિત્રોને તમે કહી શકો છો. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ દેટ ઓપન ઓપોર્ચ્યુનિટી, બિકોઝ અહીંયા હું એક વસ્તુ જરૂર કહીશ, બિંગ ઇન ટુ ડિજિટલ માર્કેટિંગ મારું આ એક હંમેશા ઇન્સ્પિરેશન હોય છે, દેટ આઈ વોન્ટ ટુ સ્પ્રેડ ધીસ અવેરનેસ. ડિજિટલ માર્કેટિંગ ઇઝ નોટ ઓનલી સોશિયલ મીડિયા પોસ્ટિંગ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી ડિજિટલ માર્કેટિંગ નથી થતું. લર્ન કરેક્ટ વે ઓફ ડિજિટલ માર્કેટિંગ, ગેટ યોર સેલ્ફ ટ્રેન્ડ. અત્યારે ડિજિટલ માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં જે બૂમ છે, જે રિક્વાયરમેન્ટ છે, કરિયર બનાવવા માંગો છો, ફ્રીલાન્સ કરવા માંગો છો, ઇફ યુ વોન્ટ ટુ હેવ યોર ઓન બિઝનેસ ઇન ટુ ડિજિટલ માર્કેટિંગ, ધીસ ઇઝ ધ કરેક્ટ ટાઈમ ટુ જમ્પ ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી ગાઈઝ. બટ ગેટ યોર સેલ્ફ ટ્રેન્ડ ફર્સ્ટ. મેં જેમ કીધું તેવું મેન્ટોરશિપ, ટ્રેનિંગ બહુ જ જરૂરી છે લાઈફમાં. ટ્રેનિંગ લો, શીખો અને આગળ વધો. માય ઓલ વિશિસ ફોર ઓલ ઓફ યુ. આઈ વુડ એન્ડ ધીસ વિથ વન થિંગ વિચ આઈ ઓલવેઝ અડોર. લાઈક હું દરેક વ્યક્તિના કહેવા માંગુ છું, મેં આ સાંભળ્યું જ છે, બટ જ્યારે મેં આ સાંભળ્યું ને મારી અંદરથી એટલી કિક લાગી છે ને, તો આજે મને આ કિક તમારા બધા સાથે શેર કરવી છે. દેટ ઇફ યોર બિઝનેસ ઇઝ નોટ ઓન ઇન્ટરનેટ, યોર બિઝનેસ વિલ બી આઉટ ઓફ ધ બિઝનેસ. સો ટુ ગ્રો બિઝનેસ, ગો ડિજિટલ. દેટ્સ વોટ.
દર્શક મિત્રો, તો આજની વિશેષ વાત ખાસ મુલાકાતમાં આપણે મળ્યા એક વિશેષ વ્યક્તિત્વને, જેનું નામ ફોરમ મારફતિયા, અને જેમની વાતો તમે સાંભળી, માણી, જાણી અને એની પરથી આપણને ઘણું બધું જાણવા તો મળ્યું જ, સાથે સાથે શીખવા પણ મળ્યું, પ્રેરણા પણ મળી, થોડુંક મોટિવેશન પણ મળ્યું, અને સાથે સાથે એમ લાગ્યું કે આપણે કોઈ ખાસ વ્યક્તિને આજે મળ્યા કે જેનાથી આજનો દિવસ સારો જવાનો છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે પંખો સે ક્યા હોતા હૈ, હોસલો સે અસલી ઉડાન હોતી હૈ, અને ફોરમે પોતાની ઉડાનની શરૂઆત તો કરી દીધી છે. સાથે સાથે સપનાઓ પણ જોયા છે, એને સાચા કઈ રીતે પાડવા, એની કેડી પર ચાલવાની શરૂઆત પણ એણે અત્યારથી કરી દીધી છે. તો તમે પણ આજનું આપણી જે વિશેષ વાત ખાસ મુલાકાત છે એ પરથી શું શું શીખ્યા અને તમે આ જે ઇન્ટરવ્યૂ છે એની કઈ ક્ષણને સૌથી વધારે માણી એ પણ જરૂરથી જણાવજો. નમસ્કાર.